સાંભળ્યું છે ઘરની બાજુમાં જ અડીને જ છે એ ઘરમાં દુકાન પણ આવેલી છે, પાછળી સાઈડમાં દુકાન આવેલી છે અને એ દુકાનના શટલની સાથે શોર્ટ આવતા આ લોકો ચાલુ વરસાદનું ટમટમ પડતા હતા અને શોર્ટ આવી ગયું. શોર્ટ આવ્યું એટલે તરત 3 જણા હતા ત્યાં આગળ અને બીજા એક પણ હતી બેન, એ દીકરી પણ ત્યાં આવી ગઈ એટલે બૂમાબૂમ પડતા ત્રણે ત્યાં આગળ શોર્ટ થઈ ગયા. એક દીકરીને દવાખાનામાં લઈ ગયા. અત્યારે આ ઘટનામાં કેટલા જણા દુઃખદ નથી? આ ઘટનામાં 3 જ દુઃખદ ઘટના થઈ છે. ત્રણમાં મૃતક કોણ કોણ છે? ઉંમર કે મહિલા કે પુરુષ? એક મહિલા છે યાસ્મીન બાનુ અને બીજો એક દીકરો છે એ જે 18 વર્ષનો છે, આશરે 17 થી 18 વર્ષનો છે. એનું નામ આયેશ ખાન છે અને બીજો એક દીકરો નાનો છે એ લગભગ 13 વર્ષનો છે. એનું નામ સાહિલ છે. અને અત્યારે જે ચોથી વ્યક્તિ છે એને શું કહેવાય સારવાર ચાલી રહી છે? પ્રાથમિક સારવારમાં ત્યાં આગળ અત્યારે દવાખાના પેલી દીકરીની જે